શ્રી ગણેશાય નમઃ. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે મિત્રો, અને આજના આપણા આ ભક્તિ વિડીયોમાં 18મા અધ્યાયની કથા અને તેનું મહાફળ અને અમૃતધારા જે ચમત્કારિક પ્રસાદની વાર્તા કહેવાય છે તેની આજે આપણે શ્રવણ કરવાનું છે. તો ભાવથી આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના 18મા અધ્યાયની કથા. નારદજી પૂછે છે, હે તપના ભંડાર શ્રી નારાયણ, તે પછી સાક્ષાત ભગવાન વાલ્મીકી ઋષિએ દ્રઢધનવાને શું કહ્યું તે આપ કહો. વાલ્મીકી કહે છે, હે રાજા, બ્રાહ્મણ સુદેવ વિલાપ કરે છે. પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો, વીજળી થવા લાગી. ચોમાસાનો સમય ન હતો છતાં મૂશળધાર વરસાદ વરસ્યો. પૃથ્વી જળબંબાકાર થઈ ગઈ, છતાંય પુત્રના શોકરૂપ અગ્નિથી તપી ગયેલા સુદેવને કંઈ જ ખબર પડી નહીં. એ તો અન્ન જળ લીધા વગર પુત્રના વિલાપમાં ડૂબી ગયો અને સમય વીતી ગયો. શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય શ્રી પુરુષોત્તમ માસ હતો, તેથી અજાણતા નિરાહાર રહેવાથી અને સતત વરસાદમાં ભીંજાવાથી તેનાથી પુરુષોત્તમના વ્રતનું સેવન થઈ ગયું, અને તે વ્રતની એ મહિનાના અધિષ્ઠાતા ભગવાન પુરુષોત્તમ પ્રસન્ન થયા. તેમની સમક્ષ પ્રગટ થઈ. તેમાં શ્રી કૃષ્ણના દર્શન થતાં બ્રાહ્મણે ખોળામાં રાખેલા પુત્રનું મળદું જમીન પર મૂકી અને શ્રી હરિને પ્રણામ કરી શ્રી કૃષ્ણ શરણમ મંત્રથી તેમની પ્રાર્થના કરી. ભગવાન પણ પુરુષોત્તમ માસની સેવાથી પ્રસન્ન થયા અને શ્રેષ્ઠ અમૃત વરસથી મધુરવાણી બોલ્યા, હે સુદેવ, તારા ભાગ્યનું વર્ણન કરવા ત્રણેય ભુવનમાં કોણ સમર્થ છે? હે બ્રાહ્મણ, તારો આ પુત્ર 12,000 વર્ષના આયુષ્યવાળો થશે. મારી કૃપાથી તારું પુત્ર સુખ જોઈ દેવો ગાંધર્વો મનુષ્ય તેના માટે લલચાશે, માટે તું શોકનો ત્યાગ કર. હઠથી પુત્ર મેળવનારની શું દશા થાય છે તેની કથા જણાવું છું. પૂર્વ માર્કંડ ઋષિએ આ કથા રઘુ રાજાને કહી હતી, અને પૂર્વે ધનુ શર્મા નામના એક મુનિશ્વર હતા. તેમણે અમરપુત્રની ઈચ્છા રાખી અતિ કઠિન તપ કર્યું. હજારો વર્ષનો સમય વીત્યો ત્યારે દેવતાએ મુનિને કહ્યું કે, હે મુનિશ્રેષ્ઠ, તમારું કલ્યાણ થાવ. તમારા તીવ્ર તપથી પ્રસન્ન થયા છીએ, તમે વરદાન માગો. દેવોએ અમૃત જેવું વચન સાંભળી તપોધન ધનુ શર્મા અતિશય રાજી થયા અને તેણે બુદ્ધિશાળી અમરપુત્રનું વરદાન માગ્યું. ત્યારે દેવતાઓએ વિસ્મય પામીને કહ્યું કે, હે મુનિ, તમે માગો છો એવું પૃથ્વી પર આજ દિન સુધી ક્યારેય બન્યું નથી. અમરત્વ તો કોઈને મળતું નથી, માટે વિચારીને બીજું માગો. ધનુ શર્માએ મુનિને કહ્યું કે, જે પેલા સામે મોટો પર્વત દેખાય છે એ જ્યાં સુધી રહે એવા આયુષ્યવાળો પુત્ર મને આપો. દેવો તથાસ્તુ કહી વરદાન આપી ઇન્દ્ર સહિત સ્વર્ગમાં ચાલ્યા ગયા. ધનુ શર્મા પણ થોડા સમયમાં બુદ્ધિશાળી અને સુંદર પુત્રની પ્રાપ્તિ કરી. આકાશમાં જેમ ચંદ્ર વધે તેમ પુત્ર વધવા લાગ્યો અને 16 વર્ષનો થયો. ઋષિના અધિપતિ બ્રાહ્મણે કહ્યું કે, હે પુત્ર, કોઈ પણ મુનિનું અપમાન કરવું નહીં. શિખામણ મળવા છતાં અમરતા પ્રાપ્ત કરેલા પુત્રના બળના મદમાં બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. તે વખતે અત્યંત ક્રોધી ઋષિ મહર્ષિ નામના મુનિ શાલિગ્રામનું પૂજન કરતા હતા. ત્યારે તેણે શાલિગ્રામને પાણીના કુંડમાં નાખી દીધો. આવી ઉદ્ધતાઈથી ક્રોધ કરવા છતાં ઋષિએ તેને શ્રાપ આપ્યો કે તું હમણાં જ મરી જા. છતાં તે નહીં મરતા તેમણે સમાધિ લગાવીને જોયું તો તેણે જાણ્યું કે ધનુ શર્માનો આ છોકરો અમર છે. મુનિએ મોટો નિશાસો નાખ્યો અને કરોડો પાડા ઉત્પન્ન થયા અને પર્વતના ટુકડા તેમણે કરી નાખ્યા. તેથી તેની સાથે જ મુનિપુત્ર પણ મરણ પામ્યો. તેથી જે પુત્ર હઠથી પુત્ર મેળવે છે તે ક્યારેય સુખ પામતા નથી. છતાં હે તપોધન, ગરુડે તને જે પુત્ર આપ્યો છે એ તું ઈચ્છવા યોગ્ય પુત્રવાળો થઈશ અને બ્રહ્મલોકમાં જઈશ, જ્યાં દેવતા 1000 વર્ષ સુધી મોટું સુખ ભોગવી પૃથ્વી પર પાછો આવીશ. મહાવિષ્ણુ એમ કહી રહ્યા હતા તે જ સમયે મૃત્યુ પામેલા બ્રાહ્મણ પુત્ર સજીવન થયો. પુત્રને જોઈ બંને સ્ત્રી પુરુષ ઘણા આનંદ પામ્યા અને દેવતાઓને પણ સંતુષ્ટિ થઈ અને તેણે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. બૃહદ નારાયણી પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ વ્રતનો મહાફળનો 18મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે ચમત્કારિક પ્રસાદની વાર્તાનું શ્રવણ કરીએ. તો આવો સૌ સાથે મળી રસપાન કરીએ. રામનગરનો રાજા જાલિમસિંહ નામ પ્રમાણે ઘણો ક્રૂર હતો. તેના દિલમાં દયાની ચીજ નહોતી. તેણે આખી જિંદગી પાપ કર્યા, પુણ્યનું એક પણ કાર્ય ન કર્યું. પણ રાણી એ ધર્મિષ્ઠ હતી, દયાળુ અને વ્રત તપ અને જપ કરનારી. રાજા જેટલા પાપ કરે તેનાથી બમણું એ પુણ્ય કરે, અને પાપી જીવન ગુજારતા તે પ્રૌઢાવસ્થામાં પહોંચ્યા. પાછલી ઉંમરે રાજાને તો પોતાના પાપ પોકારવા લાગ્યા. રાત્રે ઊંઘ ન આવે, ખાવાનું ન ભાવે,
અને રાજાએ વિચાર કર્યો કે આખી જિંદગી પાપ કરવામાં વિતાવી અને એક પણ પુણ્યનું કાર્ય ન કર્યું. હવે મોતનો ભરોસો નહીં, મોત ક્યારે પણ આવી જાય, તેથી થોડી પ્રભુ ભક્તિ કરી પુણ્ય પણ મેળવી લો. આમ વિચારી તે કુંવરને રાજપાટ આપી વનમાં જવા તૈયાર થયા. સાથે રાણી પણ જોડાઈ ગયા અને વનમાં પ્રવેશતા તેને 4 હાથવાળા માણસ સામે મળ્યા. રાજા તો તેને દેવ માની પગે પડી ગયા અને પોતાને બચાવવા પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે એ માણસે કહ્યું કે ભાઈ, હું દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. અને આ જે આંબાની ઘટા દેખાય છે તેની પાછળ કનક નામનો જે પહાડ છે, ત્યાં પુરુષોત્તમ પ્રભુનું મંદિર છે અને ત્યાં જે પ્રસાદ લે છે તેના સર્વે પાપો નાશ પામે છે અને તે 4 હાથવાળા માણસ થઈ જાય છે. રાજા તો બ્રાહ્મણને વિનવવા લાગ્યો કે મને પણ એના દર્શન કરાવો. ત્યારે બ્રાહ્મણ રાજા રાણીને આંબાની ઘટા પાછળ લઈ ગયા, પણ ત્યાં પહાડ નહોતો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે પહાડના દર્શન તો પુણ્યશાળીને જ થાય છે. જીવનમાં જેણે પુણ્યના કાર્ય કર્યા હોય તેને જ પહાડના દર્શન થાય છે. બ્રાહ્મણની આ વાત સાંભળી રાજા તો અતિશય રુદન કરવા લાગ્યા. હૈયા ફાટ રુદનથી બ્રાહ્મણે તેને કહ્યું કે હે રાજા, આવા ઘોર પાપમાંથી મુક્તિ અપાવે એવું એક જ વ્રત છે, જે પુરુષોત્તમ માસનું વ્રત છે, જેનાથી તમામ પ્રકારના પાપનો નાશ થાય છે. જે વ્યક્તિ 5 જણ અહીંયા બેસીને પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરે, ભગવાનના ગુણગાન ગાય, તેને કનક પહાડના દર્શન તરત જ થાય છે. રાજા તો નગરમાં ગયા. સેનાપતિ, પ્રધાન, રાજા, રાણી અને બ્રાહ્મણ આ 5 જણા વ્રત કરવા બેસે છે. 8 દિવસના વ્રત થાય છે અને 9મા દિવસે કનક પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાં હર્ષના આંસુ આવી જાય છે. બધા શિખર પર જાય છે, જ્યાં સ્વયં પુરુષોત્તમ પ્રભુ બિરાજમાન છે. 5 પ્રભુના ચરણે પડે છે. પ્રભુએ તેમને ઉઠાડીને પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતા જ 5 4 ભુજાવાળા થઈ ગયા અને પછી વિમાનમાં બેસી સદેહે વૈકુંઠ ધામમાં ગયા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મહાપાપી રાજાને ફળ્યા તેવા સૌને ફળજો. આ વાર્તા વાંચનાર અને સાંભળનારને પણ ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.